તો સુરતમાં ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં તપાસો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે દિલ્હીથી આયોગની ટીમ આજે મોડાસા પહોંચશે। મૃતક હર્ષ પંડ્યાના પરિવારજનો સાથે આ ટીમ મુલાકાત કરશે। સુરતની સરકારી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ડોક્ટર હર્ષ પંડ્યાએ આપઘાત કર્યો હતો। રેગિંગના ત્રાસથી ડોક્ટર હર્ષ પંડ્યાએ આપઘાત કર્યો હતો। સુરત પોલીસે રેગિંગ મામલે ફરિયાદ નોંધી છે, ત્યારે દિલ્હીથી આયોગની ટીમ આજે તેના ઘરે જશે, તેમના પરિવારજનો સાથે મુલાકાત કરશે, તેમની સાથે વાતચીત કરશે, પૂછપરછ કરી શકે છે। આ સમગ્ર મામલામાં હવે વધુ તપાસ હાથ ધરવામાં આવશે। રેગિંગના ત્રાસથી ડોક્ટર હર્ષ પંડ્યાએ આપઘાત કર્યો હતો। જે 4 રેસિડેન્ટ ડોક્ટર્સ છે, જે સિનિયર ડોક્ટર્સ છે, તેમના પર આક્ષેપ તેની આત્મહત્યાને લઈને થયા હતા। સંવાદદાતા રાકેશ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। રાકેશ, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? જી ચોક્કસથી અંકિત, અરવલ્લી જિલ્લાના જે મોડાસાના વતની અને સુરત ખાતે પહેલા વર્ષમાં ડોક્ટરીની અભ્યાસ કરતા તબીબી ડોક્ટર હર્ષ પંડ્યાનું ઓવર રેગિંગના કારણે આત્મહત્યા કરી હતી। તેના જ રૂમમાં આત્મહત્યા કરી હતી। તેના પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે તેની જે સિનિયર ડોક્ટરો છે, તે સિનિયર ડોક્ટરો દ્વારા તેને ઓવર રેગિંગ કરવામાં આવતું હતું। તેને લઈને આ જે હર્ષ પંડ્યા છે, તે હર્ષ પંડ્યા તેના રૂમમાં આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી। તેને લઈને હાલ દિલ્હી આયોગથી ટીમ મોડાસા ખાતે તેના પરિવાર ને મુલાકાત માટે આવવાની છે। આજે તેના નિવાસસ્થાન જે મોડાસા ખાતે છે, તે નિવાસસ્થાને ડોક્ટરથી જે દિલ્હીથી આયોગની ટીમ આજે મોડાસા ખાતે તપાસ કરવા માટે પહોંચવાની છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો હાલના સમયે દિલ્હીથી આયોગની જે ટીમ છે, તે ડોક્ટર હર્ષ પંડ્યાના પરિવારજનો સાથે વાતચીત કરવા માટે, પરિવારજનો સાથે મુલાકાત કરવા માટે પહોંચવાની છે। આ મુદ્દો ખૂબ જ ગંભીર છે, જેમાં આ ડોક્ટર હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરી લીધી હતી।